નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ। જોઈએ આજના વિગતવાર સમાચાર। તો ગુજરાતમાં સ્વાગત સેવા કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક જિલ્લાઓ સાથે વર્ચ્યુઅલી જોડાયા હતા। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને આપેલા પોતાના ભાષણમાં સ્વાગત સેવા કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે આ કાર્યક્રમથી ગુજરાતના લોકોની સેવા પણ થઈ। એટલું જ નહીં પરંતુ આ કાર્યક્રમ મારફતે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે છે કે નહીં તે પણ જાણી શકાયું। તો આ લાભ દરમિયાન જે રીતે લાભાર્થીઓ સાથે પણ વડાપ્રધાને સંવાદ કર્યો હતો તો તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વર્ચ્યુઅલી જોડાયા હતા। साथियों, कोई भी व्यवस्था जब जन्म लेती है, तैयार होती है, तो वो उसके पीछे एक विजन और नीयत होती है। भविष्य में मैं इस अवसर पर उन सभी लोगों को धन्यवाद करता हूं, उनका अभिनंदन करता हूं। साथियों, कोई भी व्यवस्था जब जन्म लेती है, तैयार होती है, तो वो उसके पीछे एक विजन और नीयत होती है। भविष्य में वो व्यवस्था कहां तक पहुंचेगी, उसकी ये नियति एंड रिजल्ट उसी नियत से तय होती है। 2003 में मैंने जब स्वागत की शुरुआत की थी, तब मुझे गुजरात में मुख्यमंत्री के रूप में बहुत ज्यादा समय नहीं हुआ था। जब कांग्रेस की सरकार थी, गुजरात ने स्वागत की बदौलत ई गवर्नेंस में भारत सरकार का गोल्ड अवार्ड भी जीता और यह सिलसिला लगातार चल रहा। भाइयों बहनों, मेरे लिए स्वागत की सफलता का सबसे बड़ा अवार्ड यह है कि इसके जरिए हम गुजरात के लोगों की सेवा कर पाए। स्वागत के तौर पर हमने एक प्रैक्टिकल सिस्टम तैयार किया। ब्लॉक और तहसील लेवल पर जन सुनवाई के लिए स्वागत की पहली व्यवस्था की। उसके बाद डिस्ट्रिक्ट लेवल पर जिलाधिकारी को जिम्मेदारी दी गई और राज्य स्तर पर यह जिम्मेदारी मैंने खुद अपने कंधों पर ली थी। और आज जब मैं देखता हूं कि स्वागत नाम का ये बीज आज इतना विशाल वटवृक्ष बन गया है, तो मुझे भी गर्व होता है। गुजरात ने फ्यूचरिस्टिक आइडियाज पर काम किया और आज स्वागत जैसी व्यवस्था गवर्नेंस के कितने ही सॉल्यूशंस के लिए प्रेरणा बन चुकी है। कितने ही राज्य अपने यहां इस तरह की व्यवस्था पर काम कर रहे हैं। जब आपने मुझे यहां दिल्ली भेज दिया, तो केंद्र में भी हमने सरकार के कामकाज की समीक्षा के लिए प्रगति नाम से एक व्यवस्था बनाई है। प्रगति की एक बड़ी भूमिका है। एक कंसेप्ट भी स्वागत के आइडिया पर ही आधारित है। प्रधानमंत्री के तौर पर प्रगति की बैठकों में एक वृक्ष को जन्म देता है, उस वृक्ष से सैकड़ों शाखाएं निकलती हैं, हजारों बीजों से हजारों नए वृक्ष पैदा होते हैं। वैसे ही मुझे विश्वास है स्वागत का ये विचार बीज गवर्नेंस में हजारों नए इनोवेशंस को जन्म देगा। ये पब्लिक ओरिएंटेड गवर्नेंस का एक मॉडल बनकर ऐसे ही जनता की सेवा करता रहेगा। યુવરાજસિંહ સામેના ખંડણીના કેસમાં રાજપૂત સમાજના સામાજિક અગ્રણી રમજુબા જાડેજાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ખાસ બેઠક કરી હતી ગાંધીનગર ખાતે। ત્યારે આ બેઠકમાં ડમી કાંડ, સરકારી ભરતીમાં કૌભાંડોની સાથે સાથે મુખ્ય મુદ્દો યુવરાજસિંહના કેસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। જે બેઠકમાં રમજુબા જાડેજાએ હર્ષ સંઘવીને કેસને લઈને યુવરાજસિંહના પરિવારને કોઈ કનડગત ન થાય તે રીતે ન્યાયિક તપાસ કરવાની પણ રજૂઆત કરી હતી। જેના પ્રત્યુત્તરમાં હર્ષ સંઘવીએ રમજુબા
શિવા જાડેજાને ન્યાયિક તપાસની ખાતરી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે તપાસમાં અત્યાર સુધી જે કંઈ પણ માહિતી મળી છે તેને જોતા લાગતું નથી કે તેમણે તોડ કર્યો હોય. બધા માટે કાયદાકીય રીતે જરૂરી તપાસ થાય અને કાર્યવાહી પણ થાય. આ ગુજરાતના પણ હિતમાં છે, સરકારના પણ હિતમાં છે, પ્રજાના પણ હિતમાં છે અને બેરોજગાર યુવાનોના પણ હિતમાં છે. ઘણા સમયથી સોશિયલ મીડિયામાં, સમાજમાં અને ગુજરાતની પ્રજામાં એક બહુ ચર્ચાનો વિષય બન્યું છે ડમી કાંડ અને યુવરાજસિંહ જાડેજાનું પ્રકરણ. એ બાબતમાં જ મુખ્ય રજૂઆતો હતી અને એના પહેલાંના જે કાંઈ બનાવો છે એના વિશે પણ અમે યોગ્ય અને સચોટ તપાસ થાય એવી અમે રજૂઆત કરી છે, અમારી લાગણી વ્યક્ત કરી છે અને સાહેબે અમને ખાતરી આપી છે, ખૂબ સારી રીતે સાંભળ્યા છે અને ખાતરી આપી છે કે આમાં ન્યાયી તપાસ થશે, કોઈને બિનજરૂરી હેરાનગતિ પણ નહીં થાય અને કોઈના પ્રત્યે બાયસ પણ નહીં થાય અને સાચી વસ્તુને બહાર આપણે લઈ આવશું વહીવટી તંત્ર અને પ્રજાના. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જ્યાં મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાપ જેવા ઝેરીલા છે. તમે તેને ઝેર સમજો કે ન સમજો, પરંતુ જો તમે તેને ચાખશો તો મરી જશો. તો આવા નિવેદનને લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. જો કે મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નિવેદનને ફેરવી તોડ્યું હતું અને જણાવ્યું હતું કે સાપ જેવા પીએમ નરેન્દ્ર મોદી નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની નવતર પહેલનો 10,000 લોકોએ લાભ લીધો છે, જ્યાં 1 એપ્રિલથી દર્દીઓના હિતાર્થે ફોલોઅપ માટે SMS સેવા પણ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ઓપીડીની સેવા લીધા બાદ નિદાન અર્થે ફોલોઅપમાં આવવા માટે SMSની જાણ પણ કરવામાં આવતી હતી, જે અંતર્ગત હોસ્પિટલમાં નિદાન અને સારવાર માટે આવતા દર્દી એક વખત ડોક્ટરની મુલાકાત લીધા બાદ ફરી એક વખત તપાસ માટે આવતા દર્દીને SMS કરીને જાણ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે દર્દીઓને સત્વરે અને સરળતાથી શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ બને તે માટે દર્દીઓના સુખાકારીમાં વધારો કરતી આ પહેલ હાથ ધરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં અંદાજિત 10,000 જેટલા લોકોને આ SMS મોકલવામાં આવ્યા છે. SMS અમે જે 1 તારીખથી ચાલુ કર્યા હતા અને અત્યાર સુધી જોયું તો લગભગ 10,000થી વધારે લોકોને SMS મોકલવામાં આવે છે. એનો દર્દીને ની પ્રતિક્રિયામાં હું કહીશ કે એ લોકો એટલા ખુશ થાય છે કે સિવિલ અમને યાદ કરાવી રહી છે કે અમારે હવે આને ફોલોઅપનો સમય આવી ગયો છે. એટલે કે એ રીતે અને અમારો જે એક બેઝિક આશય છે કે જે લોકોને જે તકલીફો છે એના માટે રેગ્યુલર હોસ્પિટલમાં આવે અને પોતાના ટેસ્ટ કરાવે, જેથી કરીને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય કે કોઈ પણ ગંભીર બીમારી હોય તો એને રેગ્યુલર ફોલોઅપ કરીને જો ટ્રીટમેન્ટ કરશે તો એ વ્યક્તિએ કંટ્રોલમાં રાખી શકશે એ બીમારીને. બસ આ એક આશયથી આપણે આ કામ ચાલુ કર્યું છે અને અમને આનંદ છે કે ધીરે ધીરે અમે એનો વ્યાપ હજુ વધારશું અને વધારેમાં વધારે લોકોને એમાં આવરી લઈએ, જેથી કરીને સિવિલમાં ફોલોઅપ રેટ ખૂબ જ સારો થાય એવા આશયથી આ કામ ચાલુ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે બજેટમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારના વિવિધ બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત શહેરના સત્તાધાર, વાડજ અને નરોડા વિસ્તારમાં બ્રિજ તૈયાર કરવામાં આવશે. તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે ચર્ચા વિચારણા કરીને 15 દિવસમાં બ્રિજના ખાતમુહૂર્ત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ખાતમુહૂર્ત બાદ 2 થી 3 વર્ષમાં બ્રિજનું કાર્ય પણ પૂર્ણ થશે. અમદાવાદ શહેરના 22-23ના બજેટની અંદર જે નિર્ણય કર્યો છે કે 3 બ્રિજ બનાવવા, નરોડા, સત્તાધાર
અને વાડજ એ ત્રણેય બ્રિજના ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આવનાર 10 દિવસમાં ત્રણેય બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વાડજ જંકશન, સત્તાધાર અને નરોડા ત્રણેય ખૂબ મોટા બ્રિજો છે. 2 બ્રિજો તો ખૂબ મોટી પ્રાઇઝના છે. એક બ્રિજ 200 કરોડની આસપાસનો છે, બીજો 180 કરોડ સુધીના છે. બંને બ્રિજો અને સત્તાધાર બ્રિજ પણ 80 કરોડથી વધારની રકમનો છે. એટલે અમદાવાદની મહાનગરની જનતાને અવરજવરમાં ક્યાંય તકલીફ ના પડે અને ત્રણેય બ્રિજોનું ખાતમુહૂર્ત ઝડપથી કરવા માટેની સૂચના કરવામાં આવી છે. તો અમદાવાદમાં આવેલા વિવિધ સ્મશાનોમાં લાકડા મુદ્દે 2 કંપનીને અમદાવાદ મહાનગરપાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીએ બ્લેકલિસ્ટ કરી છે, જ્યાં સમગ્ર કામગીરી કરવામાં આવી છે. ત્યારે સંભવ સેવા ટ્રસ્ટ અને સાથે શ્રીકૃષ્ણ સેવા સંઘ દ્વારા શહેરના જુદા જુદા સ્મશાનોમાં લાકડા પહોંચાડવામાં આવતા હતા. ત્યારે લોખંડની ફ્રેમ મૂકીને લાકડામાં કૌભાંડ આચરતા હોવાનું બહાર આવ્યું હતું, જેમાં ઓછા લાકડાનો ઉપયોગ થાય તે રીતે કૌભાંડ કરવામાં આવતું હતું. ત્યારે આ કંપનીને 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી છે. આપણને લાગી હતી લાકડામાં જે કામમાં એ કામની આજે નિર્ણય કર્યો છે મહાનગર તરફથી એને 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. જ્યાં સુધી વ્યવસ્થા પૂર્ણ ના થાય ને નવું ટેન્ડર જે ખુલવાનું છે એ ટેન્ડરની પ્રક્રિયા ઝડપથી કરી ક્યાંય પણ તકલીફ ના થાય એનું ધ્યાન રાખી અને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન યુવા અને વંચિતો માટે એજ્યુકેશન ટુ એન્ટરપ્રિન્યોરશિપ વિષય ઉપર ભારતના અગ્રણી શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝફર સરેશવાલા, ભૂતપૂર્વ ચાન્સેલર, મૌલાના આઝાદ નેશનલ યુનિવર્સિટીએ શિક્ષણ, ચારિત્ર નિર્માણ અને ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસ ઉપર ભાર મૂકીને તાલીમ ઓ તરબિયત એટલે કે ભણતર અને તાલીમ હેઠળ આ દિશામાં પહેલ કરી હતી. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરવાની તકો અને નાણાકીય સાક્ષરતા, મૂડી બજારો, સાહસિકતા વગેરેને લગતા કાર્યક્રમો તેમજ વર્કશોપ દ્વારા વ્યવહારુ જ્ઞાન અને કોઠાસૂઝ પ્રાપ્ત કરવાની તકો પણ તે પૂરી પાડે છે. અત્રે નોંધનીય છે કે જાણીતા ફિલ્મ નેતા અને તેની સાથે સાથે ફિલ્મ નિર્દેશક અરબાઝ ખાન અને સાથે ફિલ્મ નિર્માતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા. सबसे पहले तो आई वुड लाइक टू से दैट आई एम हियर फॉर अ वेरी इम्पोर्टेंट इनिशिएटिव विच इज स्टार्टेड बाय मिस्टर जफर सिरेशवाला विच इज तालीम तरबियत and he has done a lot of great work over a long period of time with at many cities with a lot of people, young people who are looking for opportunities to move forward in life and to get advice in the right possible way and help them in certain skills and startups and probably fund them in the right way, right? So एक तो मैं इनकी वजह से आया हूँ इधर जफ़र भाई की वजह से, और बेसिकली ये बच्चे जो हैं इनको थोड़ा सा गाइडेंस चाहिए होता है बिकॉज इनकी दे आर एट द कस्प ऑफ देयर लाइफ फ्रॉम एजुकेशन टू making a success in their lives in terms of the professional thing. So there is a lot of ideas that they have. They're brilliant kids who've got a lot of ideas, and those ideas need to be fed in the right possible way and guided and streamlined. And in some cases they need some kind of professional help. Sometimes they need financial help, and that is where this institute looks into all of that. So I'm here in a way to inspire or to talk about certain things that have happened. As a person, anybody's life experiences can also help them in that particular way. So here to just basically answer certain questions, to if there are any doubts that they have, and if there's any way I can clarify those doubts through my life experience. નગરપાલિકાનું કામ નગરજનોને પ્રાથમિક સુવિધા પૂરું પાડવાનું છે અને લોકોની પ્રાથમિક જરૂરિયાતો પાણી, સફાઈ અને માર્ગની હોય છે. પરંતુ ડીસા નગરપાલિકા આ કામગીરી કરવામાં પણ નિષ્ફળ નીવડી છે, જેને લઈને શહેરના મારવાડી મોચીવાસ વિસ્તારના લોકો રોષે ભરાઈને પાલિકા કચેરીમાં ઉગ્ર રજૂઆતો કરવા માટે પહોંચ્યા હતા.
આ છે ડીસા શહેરમાં આવેલો મારવાડી મોચીવાસ વિસ્તાર. ડીસા શહેરના સ્લમ વિસ્તારમાં માનવામાં આવતા આ વિસ્તારમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આવે છે અને આ વિસ્તારની કાયાપલટ કરવાના મોટા વાયદાઓ કરે છે. અને ચૂંટણી પૂર્ણ થયા બાદ આ વિસ્તારને કોઈ પણ નેતા દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં આવતી નથી. અત્યારે પણ આ વિસ્તારમાં પીવાના પાણીથી માંડીને સફાઈ અને માર્ગની કોઈ પણ પ્રકારની સુવિધા નથી. આ ઉપરાંત આ વિસ્તારમાં યમદૂતની જેમ એક ખુલ્લી વીજ ડીપી આવેલી છે. આ વીજ ડીપીને હટાવવા માટે અસંખ્ય વાર રજૂઆતો કરી હોવા છતાં તેને દૂર કરવામાં આવતી નથી. પરંતુ આ વિસ્તારના રહીશોની એક પણ સમસ્યાનું સમાધાન આવતું નથી, જેને લઈને અત્યારે આ વિસ્તારના રહીશો ડીસા નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અમારે તકલીફ એમ કે રોડ થતો નથી, પછી પાણી બધું ઉભરાય એટલે બધું અહીં આવે, આખા બ્રહ્મપુરીનું પાણી અમારા ઘર નીચે ભાગે એટલે. અને આ ડીપીની અમારે સમસ્યા ખૂબ છે. 3 તો ગાયો ચોંટી ગઈ, હવે નાના ફૂલકા ચોંટી જાય તો કેટલી ઉપાધિ થાય. હવે ચોમાસાનો ભાગ આવવાનો એટલે પછી હવે આવી રીતે તો અમારે રજૂઆત કરવા અમે હોભળતું નથી. કોઈ રવિભાઈને કહો, બીજાને કહો, કોઈ વોટાવાળા લેવા આવે પણ અમારી કોઈ રજૂઆત હોભળવા આવતા નથી. અમે જઈને કહી આવો તોય અમારી કોઈ 2 દાડા 3 દાડા 4 દાડા એમ કરે પણ કોઈ અમારી હોભળતું હોય નહીં રજૂઆત. અહીંયા આગળ એક જ ડીપીની જે મેઇન સમસ્યા છે, જેના કારણે નીચે સર્કિટ પણ થાય છે, જેના થાંભલા નીચેથી સડી ગયેલા છે, પાણીનો ભરાવો થાય છે અને અહીંયા આગળ નાના છોકરાઓ જઈ પણ નથી શકતા. અને જે ચાલી રહ્યા કરંટ શોર્ટ સર્કિટ થાય છે, ગાયને કરંટ આવેલો, 2-4 છોકરાઓને કરંટ આવેલો, લેડીઝ અહીંયા ચાલી પણ નથી શકતી. કોઈને બહાર જવું હોય તો 2 દિવસ માટે અંદર રહેવું પડે. પાણીનો કોઈ નિકાલ અહીંયા આગળ થતો નથી. જે ઉપરના વિસ્તારથી પાણીનો ભરાવો થાય છે ને અહીંયા આગળ છેક સુધી ભરાયેલું રહે. આ વિસ્તારની સમસ્યાને લઈને તોબા પોકારી ઉઠેલા સ્થાનિકો દ્વારા અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી, જેથી આજે આ વિસ્તારના રહીશો કંટાળીને ડીસા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ડીસા નગરપાલિકા પ્રમુખના ચેમ્બરમાં જ પ્રવેશ કરીને ઉગ્ર રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. તો બીજી બાજુ ડીસા નગરપાલિકાના પ્રમુખે આગામી સમયમાં આ વિસ્તારમાં વિકાસના કામોને આવરી લેવાની ખાતરી આપીને આ વિસ્તારના લોકોને શાંત કર્યા હતા. મિત્રો, સાચોરી બ્રાહ્મણવાસથી અત્યારે જે બહેનો આવ્યા હતા, એકચ્યુઅલી એમના જે કામ, જે રજૂઆત હતી પણ એ કામ એડવાન્સમાં નગરપાલિકા દ્વારા એ 2 રોડ, પછી એમનું જે ગટર છે એ ગટરનું પણ ડીપીઆર થઈને ભૂગર્ભ ગટર માટે પણ એમનું ત્યાં જતું રહ્યું છે. સાથે જે બાજુમાં ગટર છે એની દિવાલ અને કાચું જે નાળું છે એ પણ અમે આ ટેન્ડરમાં લઈ લીધું છે. એનું ટેન્ડર પણ થઈ ગયું છે અને 2 દિવસમાં વર્ક ઓર્ડર આપીને કામ ચાલુ થઈ જવાનું છે. પણ એમને એ ધ્યાન ઉપર વિષય નહોતું. અહીંયા આવ્યા, એમને સાંભળ્યું અને એમની જે પોઝિટિવ રજૂઆત હતી અને પછી અમે જ્યારે એમને કીધું કામ છે એમને સંતોષ થયો. અને બાકી જે એમના નાના મોટા પ્રશ્ન હતા, જે 2-3 ઘરો જે ભૂગર્ભ ગટરનું જોઈન્ટ નથી આપ્યું, તો એ પણ અમે કીધું કે અમારા અધિકારી મોકલી અને જોઈન્ટ અપાવીને આપની જે ખુલ્લી ગટર છે એને સંપૂર્ણ અમે બંધ કરી દઈશું. એટલે બીજો કોઈ એમનો પ્રશ્ન નહોતો, માત્ર એમને એ જે કામ લેવાઈ ગયા છે એ એમના ધ્યાન પર નહોતું, એ ધ્યાન ઉપર આવ્યું અને સંતોષથી એ લોકો ખુશ થઈને અહીંથી ગયા છે. મારવાડી મોચીવાસ વિસ્તારના રહીશો તેમના વિસ્તારમાં પાયાની સુવિધાના અભાવે ઉગ્ર રોષ વ્યક્ત કરવા માટે ડીસા નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં પાલિકાના પ્રમુખે અગાઉના સત્તાધીશોની જેમ તેમના પ્રશ્નોના નિવારણની ખાતરી આપીને આ ગરીબ વિસ્તારના લોકોને શાંત કરી દીધા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા પ્રમુખ હવે આગામી સમયમાં આ વિસ્તારમાં ખરેખર સમસ્યાનું નિવારણ લાવવા માટે નક્કર પગલાં લે છે કે કેમ. અગાઉના નેતાની માફક માત્ર જુમલાબાજી કરીને એકવાર ફરી મારવાડી મોચીવાસ વિસ્તારના લોકોને છેતરી નાખશે. હરીશ ઠાકોર, નર્મદા ન્યૂઝ, બનાસકાંઠા. અસહ્ય ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે સતત બીજા દિવસે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. ત્યારે વરસાદની બેટિંગ ચાલુ થઈ ગઈ હતી. જામનગરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કાલાવાડ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે કાલાવાડ શહેરમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે અચાનક વરસાદ પડતા વેપારીઓને પણ મુશ્કેલી પડી હતી. તો કચ્છમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. ત્યારે અમરેલીના ધારીમાં પણ વરસાદ વરસ્યો હતો અને સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો. તો બીજી બાજુ સુરેન્દ્રનગરમાં પણ અચાનક વરસાદને કારણે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેત પેદાશને પણ નુકસાન થવા પામ્યું હતું.
વાત કરીએ રાજકોટની તો રાજકોટના ન્યારા ગામના ભુવાએ પરિવાર સાથે છેતરપિંડી કરી છે, જેમાં વિજ્ઞાન જાથાની મદદ લીધી હતી અને વિજ્ઞાન જાથાએ પરિવારને સાથે રાખીને ભુવા સામે પડદરી પોલીસ સ્ટેશનમાં 1.30 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદમાં નોંધાઈ છે। કાંગસિયાળી ગામના દંપતીના લગ્ન જીવનને 10 વર્ષનો સમય વીતી ગયા બાદ ગર્ભમાં રહેલું સંતાન અવિકસિત હોવાથી ડોક્ટરે ગર્ભપાત કરાવી લેવા માટે સલાહ પણ આપી હતી। જોકે દંપતી ડોક્ટરની સલાહ માનવાને બદલે ભુવાના શરણે પહોંચ્યું હતું અને ભુવાએ ગર્ભમાં સુરક્ષા કવચ આપવાનું કહીને કટકે 1.30 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા। ત્યારે અંતે બાળકનો જન્મ થયો હતો। દિવ્યાંગ જ જન્મ લીધો હતો, જેથી વિજ્ઞાન જાથા પાસે ફરિયાદ કરવા માટે તેઓ પહોંચ્યા હતા। બાળકને જ્યારે એ પહેલાં ડૉક્ટરે કીધું કે દૂર કરવું એવી સલાહ આપી, ત્યાર પછી બાળકને પોતા ભુવા અને કોકે કીધું એટલે ભુવા પાસે ગયા, એટલે કે ડૉક્ટરે એમને કીધું છે કે ભાઈ બાળક રાખવા નથી, કે ના તારે પહેલું છેલ્લું છે, પછી કોઈ દી બાળક નથી એવી વાત કરી અને વિશ્વાસ ઊભો કરી દીધો। એટલે ચોથો 5મો મહિનો થયો ત્યારથી સંપર્કમાં આવ્યા અને છેલ્લા 1 વર્ષમાં એને આટલા 1.5 લાખ રૂપિયા જેવી રકમ પડાવેલી છે। એક તો અમે 2 વસ્તુ કીધી, સરકારે અંધશ્રદ્ધા વિરોધનો કાયદો બનાવવાની તાતી જરૂરિયાત છે। લોકોએ પણ જાગૃત થઈને આવા ભોપા મુંજાવરો કે કોઈ પણ એની દુકાન ચાલે છે, આપણે જાણીએ છીએ તો ચાલે છે, એમાં જાગૃતતા કરવાની છે। સરકારે વૈજ્ઞાનિક વલણ અપનાવવાની જરૂર છે। અવૈજ્ઞાનિક માણસને તિલાંજલિ આપવાની જરૂર છે। સરકારે ગ્રાસ લેવલે, ગામડા લેવલે લોકોમાં વિશ્વાસ ઊભો કરીને વિજ્ઞાન કાર્યક્રમને પ્રમોટ કરવાની જરૂર છે। સામાજિક સુધારક લોકો છે એને પણ આગળ આવવાની જરૂર છે। અને જો ધ્રુવીકરણ થાય અને લોકચળવળ ઊભી થાય તો જ અંધશ્રદ્ધા દેશવટો થાય। બાકી આ અંધશ્રદ્ધાના કરુણ કિસ્સાઓ વારંવાર બને છે। તો હવે સૌએ જાગી અને આ ભોપા હોય, તાંત્રિક હોય કે મુંજાવર કોઈ પણ હોય એની સામે તાત્કાલિક પોલીસમાં FIR દર્જ કરવી જોઈએ એવું વિજ્ઞાન જાથા અપીલ કરે છે। સાહેબ, મારે 10 વર્ષથી સંતાન હતા નહીં, બરાબર। અમે પ્રેગ્નન્સી માટેની દવા ચાલુ જ હતી ઓલરેડી પ્રેગ્નન્સી માટેની પ્રેગ્નન્સી રહી ગઈ સાહેબ દવાથી, બરાબર। અને આપણે કહેવાનું છે ને કે કાગડો બેસવાનો ડાયર ભાંગવાની, અમે દવા લેવા ગયા, અમારું સારું થવાનું હોય છે। અને પછી અત્યારે અને પાછા ભુવાના કોન્ટેક્ટમાં આવ્યા અને પહેલું બાળક અમારે આ રીતના તકલીફ પડી, બરાબર। ડૉક્ટરે કીધું આ બાળકને તમે છે ને જન્મ આપતા નહીં, બરાબર। અને ભુવાએ કીધું કે છે ને આ બાળકને તમે જન્મ આપો કોઈ વાંધો નથી, કે મને અહીં દેખાડતા જ નથી, તમારા આગળ બાળકો થવાના જ નથી કે, અને તમે છે ને ડૉક્ટરમાં ઘણા પૈસા દો, તમે ડૉક્ટરના રવાડે ચડોમાં કે આપણે જન્મ થાય ને તો ડૉક્ટર ઉપર કેસ કરવા જશો કે। અમે 1.5-2 વર્ષથી સંપર્કમાં છીએ સાહેબ એના ભય આપતો, જ્યારે જાય ને ત્યારે દાણા ખવડાવતો, જોતો અને ધૂણીને એને કહેતો હતો કે આ વસ્તુ તમને નડે છે, તમારા ઘરમાં આ છે, તમારા ઘરમાં ઓલું છે, તમને ઓલું નડે છે, તમારા પિતૃ નડે છે, તમારા માતાજી નડે છે। સાહેબ અમને હિંમત નહોતી હાલતી, પણ મેં કીધું હું ફરિયાદ કરીશ અને મારું નામ ઓલું થશે। તો સાહેબ કીધું અમે 2 જણા જ છીએ, કીધું અમારે શું કરું। પછી મેં વિજ્ઞાન જાથા જયેશ પંડ્યા સાહેબનો મેં વિડીયો જોયો અને સાહેબ આટલા બધા પડદા ફાશ કરે ને એટલે મેં કીધું સાહેબ આનો પડદા ફાશ કરો, અમારી જિંદગી બગડી, બીજા કોઈની ન બગડવી। છેતરપિંડી છોકરો થયો કે તમારે કેમ ડૉક્ટરને દેવા પડે, લાવો મને પૈસા તમે હાલો, અને પેલા 50,000 આપો, પછી પાછા 50,000 રૂપિયા આપો। છોકરો બીમાર પડે તો કઈ લાવો, જો 50,000 રૂપિયા દો, છોકરાને મારે માંડવો કરવો પડે, માતાજીને માંડવો દેવો પડે, વિધિ કરવી પડે, એટલે છોકરો હાજો થઈ જાય અને છોકરામાં કાંઈ વાંધો નથી। ડૉક્ટર હજી અમને એમ કહે છે કે આ બાળક હાલી નહીં શકે, આ બાળક બેહી નહીં શકે। ડૉક્ટર કહે છે આ વિકલાંગ બાળક છે, આમાં કાંઈ ન કહેવાય, એમાં છોકરો ક્યારેક કાલ સવારમાં થઈ જાય અને કાંઈ નક્કી નથી। તો હજી પાછું એમ કહે છે કે તમે ચિંતા કરોમાં, આ બાળકને કાંઈ નહીં થાય, એવું દુનિયામાં કેટલાય બાળક છે ને। હું અહીંથી મારી માતાજીને કહું છું કે અહીંયા કાંઈ નહીં થવા જાય એને, હું નકર તમે કાંઈક કરો ને તો હું અહીંથી તમને હું એવું કરી નાખીશ ને તો તારો ઘરવાળો વહી જાય, તારો છોકરો મરી જાય, એકલી પડી જઈશ તું, એવું બધું અમને ધમકાવવા રાખ્યો। તો મેં કીધું હવે મારે શું કરું, તો કંઈ ના હું કહું ને એમ કરવી, અને અહીંયા મારી માથે ભરોસો રાખ અને માતાજી માથે ભરોસો રાખ, અહીંયા આવે એટલે અહીંયા બધું હારવાના થઈ જાય। એ આ જ રીતે તમારે કોઈને કંઈ વાત નહીં કરો ને અમે એની આગળ છોકરો થઈ ગયો ને તે પછી અમે કીધું કે ડૉક્ટર કહેતા હતી સાચી વાત હતી, તમે કીધું બધી ખોટી વાત છે। એટલે અમે એમ કીધું કે તમે અમારી આગળ આ બધું શું કર્યું, તમે ના અમને કહેતા હતા છોકરો સારો થાય, તો છોકરો તો મારો આવો થયો। કઈ રીતે પૈસા લેતો પેલા 50,000 લીધા ને પછી પાછા 50 લીધા ને પછી 10,000 ને પાછા 5,000 ને એવી રીતના બધા પૈસા લીધા રાખ્યા અમારી આગળ। બીજા લોકોને હું એમ જ કહું છું કે તમે ડૉક્ટરની સલાહ લઈ જાઓ, પણ આ ભૂવા ભરાડીના ચક્કરમાં પડતા ને અમારી નાની ઉંમરમાં અમારી જિંદગી બગડી ગઈ છે।
તમે કોઈ જિંદગી બગાડતા ને અમે 1 વર્ષથી હુતા નથી. અમે એકને એક દીકરો મારો આ 10 વર્ષે થયો. અમને કાંઈ થતું ન હોય. કાલ સવારે એનું શરીરને ડૉક્ટરે ના પડી કાંઈ ભરોસો નથી ક્યારે કાલ સવારે થઈ જાય છોકરાને. એટલે અમે અવાજ ઉઠાવ્યો મારા છોકરાને ન્યાય મળવો જોઈએ. આ ભૂવો ભરાડી એના ધતિંગ વેળા બંધ કરે અને એના બીજા માણસોને ફસાવે નહીં. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેને લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રદેશ પ્રમુખે એટલે કે CR પાટીલે જે મહત્વની તેને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી અને તેમણે પણ કહ્યું હતું કે કર્ણાટકની જે ચૂંટણી આવી રહી છે તેમાં કર્ણાટકની જનતા તેનો જવાબ આપશે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે કોંગ્રેસના નેતાઓએ વારંવાર અભદ્ર ટિપ્પણી કરી છે, અસંસદીય શબ્દોનો વારંવાર પ્રયોગ કર્યો છે અને શેરીના ગુંડાઓ જે ભાષા વાપરતા હોય છે એ ભાષાનો વારંવાર પ્રયોગ પણ કર્યો છે. કુલ મળીને 91 વખત આવા લોકોએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ માટે જે શબ્દ પ્રયોગ કર્યો છે એની યાદી અમારી પાસે છે. પરંતુ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે એ આટલા સિનિયર હોવા છતાં જે રીતે એમણે મોદી સાહેબ ઉપર ટિપ્પણી કરી છે ત્યારે આવા શબ્દ પ્રયોગ કરવા, ગાળી ગલોચ કરવી આ એમને સંસ્કાર છે, એમની સંસ્કારિતા છે. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.